કંપનીનું જે નામ છે રોક પાવર આયુર્વેદા. રોકનો મતલબ થાય છે પર્વત અને પાવરનો મતલબ થાય છે તાકાત. કંપનીના નામનો મિનિંગ થાય પર્વત જેવી તાકાત. આયુર્વેદા એટલે આપણી બધી પ્રોડક્ટ આયુર્વેદિક નેચરલ પ્રોડક્ટ છે. કંપનીને 8 મહિના આપણે થઈ ગયા, બહારના રાજ્યોમાં બિઝનેસ સ્ટાર્ટ છે. ગુજરાત હવે સ્ટાર્ટ આપણે કરવાનું છે. ગુજરાતમાં ક્યાંય ધંધો છે નહીં. ઓલ ગુજરાત ગમે ત્યાં તમને કોઈ રોક પાવરમાં જોઈનિંગ મેમ્બર નહીં મળે, કારણ કે નવી કંપની જ છે આપણી. હવે આપણું જે જોઈનિંગ અમાઉન્ટ છે, પહેલું પેકેજ છે આપણું 1680 રૂપિયાનું, બીજું પેકેજ છે આપણું 2000 રૂપિયાનું અને ત્રીજું પેકેજ છે આપણું 2500 રૂપિયાનું. આ 3 પ્રકારના આપણા પેકેજ છે. 1680 રૂપિયા જે ભરે એને કંપની 1750 એમઆરપીની પ્રોડક્ટ આપશે. પ્રોડક્ટ તમે મનપસંદ તમારે જે લેવી હોય, આપણી જોડે 65 પ્રોડક્ટ છે, 65માંથી પાર્ટીને જે ગમતી હોય મનપસંદ પ્રોડક્ટ લેવાની. 65માંથી જે મેં તમને બતાવી એમાંથી જે લેવી હોય એ. 2000થી જે જોઈનિંગ કરશે એને કંપની આપશે 4000 એમઆરપીની પ્રોડક્ટ. એમાં બી જે લેવી હોય એમાં 50% ડિસ્કાઉન્ટનો પ્રોડક્ટ મળે છે. અને 2500થી જે જોઈનિંગ કરે એને કંપની આપશે 6000 એમઆરપીની પ્રોડક્ટ. એમાં ટોટલ 60% ડિસ્કાઉન્ટ મળશે. એમાં બી મનપસંદ જે લેવી હોય તે. 2000ના પેકેજમાં 50% ડિસ્કાઉન્ટ અને 2500માં 60% ડિસ્કાઉન્ટ. જેની એમઆરપી 500 રૂપિયા હોય એ સીધી કસ્ટમરને 200 રૂપિયામાં પડે. હવે બીજી વસ્તુ કે ઓલ ઇન્ડિયા કુરિયર ચાર્જ ફ્રી. કંપની પોતાના ખર્ચે સિંગલ પ્રોડક્ટ, ચાહે 1680નું જોઈનિંગ થાય, 2000નું થાય, 2500નું, એક આઈડી તમે નાખ્યો એનું જે પેકિંગ થઈ અને સીધો જ માલ બીજા દિવસે રવાના થઈ જશે. ગુજરાત હશે તો એને બીજા જ દિવસે પ્રોડક્ટ મળી જશે. બહારનું રાજ્ય હશે તો 5 થી 7 દિવસની અંદર કે વધુમાં વધુ 10 દિવસમાં, જેવું રાજ્ય એ પ્રમાણે એને પ્રોડક્ટ મળી જશે. ઇન્કમની વાત કરીએ તો પહેલી ઇન્કમ જે છે એ રેફરલ ઇન્કમ છે. તમારું જોઈનિંગ લાગ્યું ને તમે કોઈ એક વ્યક્તિને, એ નામના વ્યક્તિને સ્પોન્સર કરો છો તો સીધું 250 રૂપિયા તમને ડાયરેક્ટ રેફરલ ઇન્કમ મળે છે. એક આઈડી પાડ્યો, 250 રૂપિયા બન્યા બીજા દિવસે ખાતામાં, કારણ કે આની અંદર દરરોજ પેમેન્ટ છે. આજે ક્લોઝિંગ જે થયું એનું જે પેમેન્ટ બન્યું બીજા દિવસે એકાઉન્ટની અંદર. તમે કોઈ બી વ્યક્તિને સ્પોન્સર કર્યો તો બીના બી 250 રૂપિયા બન્યા, એ બી તમારા ખાતામાં. તમે 2 લોકોને લાવો છો, 250 લેફ્ટના 250 રાઇટના, 500 રૂપિયા. અને તમારી જે મેચિંગ બની 1:1 ઉપર, એક લેફ્ટ એક રાઈટ, તો બી મળી જાય. 250 રૂપિયા મળી જાય, સીધા ખાતામાં આવી જાય. અને મેચિંગ થયું એના 250. તમે એ બી કરશો તો તમારો ચેક બનશે 750 રૂપિયાનો. 2 લોકો તમે સ્પોન્સર કર્યા તો 750 રૂપિયા તમને મળી જશે. હવે રોજનું જે કેપિંગ છે 250 રૂપિયા બાઇનરી છે અને 24 પેરનું કેપિંગ છે, એટલે એક દિવસના તમે 6000 રૂપિયા લઈ શકો દરરોજના. પર ડે તમને 6000 ગુણ્યા 30 કરીએ તો મહિનાના 1,80,000 રૂપિયા દર મહિને તમે મેચિંગમાંથી કમાઈ શકો છો. બીજી વસ્તુ કે આ જે 250 રૂપિયા મળે છે 1680, 2000, 2500 બધામાં સેમ મળશે, પણ 2500ની આઈડી પડશે એમાં 6 લેવલ સુધી આઈડી પડે. ફર્સ્ટ ટાઈમ જ છે ને? હા, ફર્સ્ટ ટાઈમ. જેટલા વાર તમે આઈડી પાડો છો 250 દરેક આઈડીમાંથી મળશે, પણ 2500માં 6 લેવલ સુધી આવશે. તમે જોઈન કરશો એના 250 આવશે. માનો કે તમે સાહેબને જોઈન કર્યા, તમને 250 મળ્યા. હવે માનો કે બીજા લેવલની અંદર માનો સાહેબે મને જોઈન કર્યો, બરાબર, તો એમને 250 મળ્યા પણ તમને 75 રૂપિયા મળશે. એના પછી માનો કે મેં આ સાહેબને જોઈન કર્યા તો મને 250 મળ્યા, અમને 75 મળ્યા, તમને 50 રૂપિયા મળશે. એવી રીતે ચોથા લેવલમાં 25, પાંચમા લેવલમાં 25 અને છઠ્ઠા લેવલમાં 25. આવી રીતના 450 રૂપિયા 2500માં અલગથી મળશે. 2500નો આઈડી પાડવાથી એક તો 60% ડિસ્કાઉન્ટમાં પ્રોડક્ટ મળે. બીજી વસ્તુ કે અહીંયા આ સિંગલ લેગમાં એના કોઈ મેચિંગથી કંઈ લેવા દેવાની. તમે જે લાયા ને એના નીચે કોઈ બી એક સિંગલ આઈડી પડે તો બી આવી રીતના પૈસા મળશે. એક જ સાઈડમાં, બંને સાઈડમાં બી નહીં. મેચિંગથી કોઈ લેવા દેવાની. હા, આ 6 લેવલ સુધી આવી. હા, આ 6 લેવલ સુધી. તો બંને બાજુ તો મેચિંગ એ મળશે અને આ બી મળશે, તો બંને મળશે, બરાબર. એટલે આ 250 ગુણ્યા 24 રોજના 6000 રૂપિયા, મહિને 1,80,000. એટલે પહેલી ઇન્કમ રેફરલ ઇન્કમ જે અમે બતાવીએ પહેલી ઇન્કમ. બીજી ઇન્કમ મેચિંગ ઇન્કમ. અને ત્રીજી ઇન્કમ એવી છે કે દરેક કંપનીમાં 2 લેગ ચાલે ને તો જ પૈસા મળે. એક ચાલે ને એક બંધ થઈ જાય તો પૈસા નથી મળતા. પણ આમાં પ્લસ પોઈન્ટ એ છે કે તમે ટીમ દ્વારા બંને બાજુ 12 આઈડી કરી નાખો છો તો તમારી રેન્ક બનશે બ્રોન્ઝ. કંપનીમાં ફર્સ્ટ લેવલ છે બ્રોન્ઝનું. તમે બંને બાજુ 12 આઈડી કર્યા, તમે બ્રોન્ઝ બની ગયા. બ્રોન્ઝ બનવાનો ફાયદો એ કે માનો કે તમારી બંને બાજુથી કોઈ બી એક લેગમાં એક વ્યક્તિ બી બ્રોન્ઝ બની ગયો. માનો કે આ વ્યક્તિ બી 12 આઈડી કર્યા તો આ વ્યક્તિ બી બ્રોન્ઝ બની ગયો. હવે બ્રોન્ઝ બનવાનો ફાયદો શું? તમે બ્રોન્ઝ બન્યા, તમારો આ ડાયરેક્ટ વ્યક્તિ બ્રોન્ઝ બન્યો, માનો કે આ લેગ તમારો બંધ થઈ ગયો, ચાલતો જ નથી, બી લેગ.
એમાં એક વ્યક્તિ કામ કરે છે અને આ વ્યક્તિ આજની ઇન્કમ માનો કે 2000 રૂપિયા લીધી, તો જે ઇન્કમ 12 પછીની એ જેટલી ઇન્કમ કમાશે એની ઇન્કમના તમને 50% પર ડે મળશે. માનો કે આ વ્યક્તિ આજનો ચેક 2000 લીધો તો 50% લેખે તમને 1000 રૂપિયા મળી જશે. આ વ્યક્તિનો આજનો ચેક 4000 રૂપિયાનો બન્યો તો 50% લેખે તમને 2000 રૂપિયા મળી જશે. એક દિવસનું કેપિંગ 6000નું છે. એ આજના 6000 કમાયા તો 50% લેખે તમને 3000 રૂપિયા મળી જશે. એક વ્યક્તિના પર ડે 3000 રૂપિયા મળે તો મહિનાના 30 દિવસ, દર મહિને એક વ્યક્તિ તમને 90000 રૂપિયા કમાઈ આપે. ભલે આ તમારો બીજો લેગ ના ચાલતો હોય, સિંગલ લેગમાં એક જ વ્યક્તિ એક્ટિવ બને ને એક જ વ્યક્તિ દર મહિને પર ડે 6000 કમાય, મહિને 1,80,000 કમાય તો તમને દર મહિને 90000 રૂપિયા કમાઈ આપે. આવા તમે સારા 10 લોકોને સ્પોન્સર કરો કંપનીમાં, અને 10 લોકોને તમે 6,000 કમાતા કરો તો 10 લોકોમાંથી 3,000 રૂપિયા આવે તો પર ડે તમને 30,000 રૂપિયા મળશે. 30,000 ગુણ્યા 30 એટલે દર મહિનાના તમને 9 લાખ રૂપિયા મળશે. આમાં ભલે તમારો બીજો લેગ ના ચાલતો, એક સિંગલ લેગની વાત કરું, બીજો છેડો ચાલતો હોય તો એની સ્પોન્સર ઇન્કમ અલગ આવશે, મેચિંગ બનશે એ અલગ આવશે. આ તો ખાલી સિંગલ લેગથી કહું છું. આ 10ને બદલે એવા 20 લોકો તમે લઈ જાઓ તો 9ને બદલે 18 લાખ રૂપિયા બી આવી શકે. આની કોઈ લિમિટ નહીં, જેટલા વધારે ડાયરેક્ટ કરો એટલો વધારે ફાયદો. અને છેલ્લી ઇન્કમ છે એવોર્ડ રિવોર્ડ. માનો તમે પોતે છો, તમારી બંને બાજુ તમે 12 પેરવાળા 4 લોકો કરાવી નાખ્યા, એટલે 4 બ્રોન લેફ્ટ 4 બ્રોન રાઈટ, તો તમારી રેન્ક બનશે સિલ્વર. તમે સિલ્વર બનવાનો ફાયદો એટલો, કંપની 3 સ્ટાર હોટલમાં પ્રોગ્રામ કરશે LDP, એનો તમામ ખર્ચો કંપની કરશે, જમવાથી માંડીને ટ્રેનિંગથી માંડીને તમામ. આપણે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. બંને બાજુ 10 બ્રોન્ઝ બનશે તો તમારી રેન્ક બનશે ગોલ્ડ. ગોલ્ડ બનશો એટલે કંપની 5 સ્ટાર હોટલમાં મિટિંગ કરશે LDP, એનો તમામ ખર્ચો કંપની કરશે. લીગલ ડોક્યુમેન્ટ છે. કંપનીનો જે બિઝનેસ છે એ ઘણા બધા રાજ્યોમાં કામ કરે છે, મતલબ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ, એવી રીતના બધા આ બહેનો છે, આ ભાઈઓ છે, આ બધા જેમણે સારું એચિવમેન્ટ લીધું છે એ બધા લોકો છે. બિઝનેસ પ્લાન હું તમને લખીને બતાવું છું. કંપની જોડે ટોટલ 65 જેવી પ્રોડક્ટ છે. એલોવેરા સોપ છે, હલ્દી ચંદન સાબુ છે, ટૂથપેસ્ટ છે, ક્રેક ક્રીમ છે, વાઢિયાનો મલમ છે, એના પછી બોડી લોશન છે, શેમ્પૂ છે, ફેસ વોશ છે, ફેશિયલ કિટ છે, માથામાં નાખવાનું તેલ છે, સેનેટરી પેડ છે, એલોવેરા જેલ છે, મોઇશ્ચરાઇઝર ક્રીમ છે, લિપ બામ છે, ફેસ પેક છે, ડિટેન સ્ક્રબ છે, હેર સ્પા છે. 600 બીમારીઓમાં કામ કરતી એક પ્રોડક્ટ છે. રોક ડિટોક્સ કરીને છે, બોડી ડિટોક્સ કરવા માટેની. કફ સિરપ છે, કફ એલર્જી માટે છે, પ્લેટ કાઉન્ટ માટે છે. ન્યુરો ગોલ્ડ કરીને છે, માઇગ્રેનની તકલીફ હોય યા નસ દબાતી હોય, યાદશક્તિ. પછી ચોકલેટી પાવડર છે, દૂધમાં નાખીને વજન વધારવા માટે, હાઇટ વધારવા માટે. પછી ગેસ એસિડિટીનો પાવડર છે, પાઇલ્સ મસા માટેની કેપ્સ્યુલ છે, પથરી થઈ ગઈ એના માટેનો પાવડર ને ટેબ્લેટ છે. પછી વજન ઘટાડવા માટેનો કેપ્સ્યુલ ને પાવડર છે, ગ્રીન ટી છે એના માટે. પછી અસ્થમા કેર કરીને છે, ખાંસીને મતલબ કફ રહેતો હોય કે શ્વાસ ચડતો હોય ઇમ્યુનિટી માટે છે. કર્ક્યુમમ છે, આયરન છે, લોહીની તકલીફ હોય, B12ની કેલ્શિયમ સી, વિટામિન સી ડી, હિમોગ્લોબિન માટે. પછી લીવરની તકલીફ હોય, થાઇરોઇડની તકલીફ હોય, પછી હાર્ટની તકલીફ હોય, ઓમેગા છે 369, કોલેસ્ટ્રોલની તકલીફ હોય, સી બક્થોન છે. પછી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ માટે મેન પાવર કેપ્સ્યુલ છે. માનો કેન્સર જેવું થઈ ગયું તો સ્ટેમ સેલ પાવડર છે, વ્યસન છોડવા માટેનું છે. ડાયાબિટીસ રહેતી હોય એનો પાવડર ને ટેબ્લેટ છે. કબજિયાત રહેતી હોય એના માટે બી પાવડર ને ટેબ્લેટ છે. ઓર્થો જોઈન્ટના દુખાવો એના માટે ઓઇલ, પાવડર, કેપ્સ્યુલ બધુંય છે. પછી કેલ્શિયમની ખામી હોય એના માટે ટેબ્લેટ છે. પછી લેડીઝોને બાળકો ના થતા એના માટે ટેબ્લેટ છે. પછી લેડીઝોને યોનિની બદબુ આવતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ ગર્ભાવસ્થાને લગતો એની પ્રોડક્ટ છે. પિરિયડ અનિયમિત આવતું હોય એની માટે છે. સફેદ પાણી પડતું હોય એના માટે છે. એના પછી માનો યુરિનની તકલીફ હોય એના માટે છે. સ્પુરલિના મોરિંગા છે. આંખોના ડ્રોપ છે, માઉથ અલ્સર ડ્રોપ છે, મતલબ મોઢામાં ચાળા થઈ જતા જીભ ઉપર કે પછી જેને મોઢું ના ખુલતું એના માટે. આવી આપણી જોડે 65 પ્રોડક્ટ છે. આ બુકમાં બધી પ્રોડક્ટ આપેલી છે. લાઈવ જોવી હોય તો લાઈવ બી પડી છે આપણી જોડે, બરાબર. ફેશિયલ કિટથી માંડીને બધું.